સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। રાજકોટમાં નવાગામની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। તો ભીષણ આગમાં ફેક્ટરીનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ફેક્ટરીનો મોટા ભાગનો હિસ્સો આગની ઝપટમાં આવી જતા સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે। તો સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે। રાજકોટના નવાગામની આ ઘટના છે જ્યાં ફેક્ટરીમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ પણ સર્જાયો છે। અહીંયા આગનું સ્વરૂપ જોઈ શકાય છે। આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે। તો તમામ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ છે અને આગને ઓલવવાની તજવીજ હાથ ધરી છે। તો રાજકોટથી સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે। લકીરાજ, હાલ શું પરિસ્થિતિ છે આગને લઈને? ये आपने सीधा दृश्यों राजकोटना राजाराम इंडस्ट्रियल विस्तार जे नवागाम नजीक आवे छे जे कॉटेज नामना केमिकल फैक्टरी में आग जमीनो बनाव छे ते बनवा पाम्यो छे। सीधा आज दृश्य देखाडवा मांगी छे। फायर ब्रिगेडनी टीम छे ते ताबड़तोब અહીં પહોંચી છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે। તો બીજી તરફ ફાયર વિભાગની ટીમ છે તે 3 જેટલા ફાયર ફાઈટરો છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગના જવાનો છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। આ જે કોટેજ છે તેમાં એકાએક આગ લાગતા જે અફરાતફરીનો માહોલ છે તે મચી જવા પામ્યો હતો। આજુબાજુમાં પણ કારખાના વિસ્તાર છે ત્યાં જે ખાલી કરવામાં આવ્યો છે દ્વારા। તો બીજી તરફ 3 થી 4 જેટલા ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। ફાયર વિભાગના જવાનો સતત કેમિકલ ફોર્મનો મારો ચડાવીને અહીં જે કહી શકાય કે આગ બુઝાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણે આ જે સીધા દ્રશ્યો છે તે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરી કે જ્યાં આગ જમીનો બનાવ છે તે બનવામાં આવ્યો હતો। જે પાણી જે ગરમ મૂકવામાં આવ્યું હતું ને તેના કારણે ક્યાંક ને ક્યાંક આગ જે લાગી તેવું ફેક્ટરીના માલિકે કહ્યું છે। જે કે કોટેજ નામની આ જે કેમિકલ ફેક્ટરી છે કે જ્યાં સાબુ બનાવવાનું કારખાનું હતું ત્યાં જે કેમિકલ વાપરવામાં આવતું હોય છે ત્યાં આગ જમીનો બનાવ છે તે બનવા પામ્યો જે બન્યો છે। તો બીજો હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કે ફાયર વિભાગ છે તે સતત જે અફરાતફરીના માહોલ વચ્ચે જે કામગીરી છે તે ફાયર વિભાગના જવાનો છે તે કરી રહ્યા છે। ખૂબ જ તાપનો સામનો અહીં કરવામાં આવી રહ્યો છે કારણ કે કેમિકલ જે જ્યાર સુધી બળશે ત્યાર સુધી જે આગ છે તે સતત ચાલુ રહેશે। હજુ રાજકોટ શહેર પોલીસ પણ અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી છે। કુવાડવા પોલીસ કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફેક્ટરીની જે રોડ છે ત્યાં કોર્ડન કરવામાં આવ્યો છે વિસ્તાર અને કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ પણ અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ફાયર વિભાગના જવાનો સતત જે કેમિકલ ફોર્મ છે તેનો મારો ચલાવીને જે કામગીરી છે તે કરી રહ્યા છે। સતત તાપ છે તે આવી રહ્યો છે। ધુવાડાના ગોટા ગોટા 8 કિલોમીટર સુધીના તે અહીં દેખાયા અને ક્યાંક ને ક્યાંક જે તેમના દ્વારા જે ફાયર વિભાગના જે જાણ કરવામાં આવી ને તાત્કાલિક ફાયર વિભાગના જવાનો છે તે અહીં પહોંચ્યા હતા। રાજકોટની વાત કરવામાં આવે તો તાજેતરમાં હજી 1 મહિનો પણ નથી વીત્યો કે જ્યાં જે નમકીનની ફેક્ટરીમાં જે અઠવાડિયા 10 દિવસ પહેલા જ આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો। તેમાં પણ સમગ્ર ફેક્ટરી છે તે આગની ચપેટમાં આવી ગઈ હતી અને ભસ્મીભૂત થઈ ગઈ હતી। પણ ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો ન હતો। ત્યારે વધુ એક આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે। ચોક્કસપણે ફાયર વિભાગના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે। જે આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે કેમિકલ ફોર્મ જે પ્રચાવી રહ્યા છે કે જેના કારણે આગ ઉપર કાબુ મેળવી શકાય, પરંતુ હજુ પણ જે ફાયર વિભાગ છે તે કાબુ નથી મેળવી શકાણો આગ ઉપર, કારણ કે જે કેમિકલની ફેક્ટરી હતી, કેમિકલનો ત્યાં ઉપયોગ હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગી હતી। અહીં જે કેટલાક લોકો છે આપણે તેમની જોડે વાત કરવાનો અહીં પ્રયાસ કરશું કે કઈ રીતના સમગ્ર બનાવ છે તે બનવા પામ્યો હતો।
કઈ રીતે આગ જમીનો બનાવ એટલે સામે આવ્યો હતો? અત્યારે કેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર ચોક્કસથી જે 5 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે ને કામગીરી છે તે હાલ તો હાથ ધરવામાં આવી રહી છે. જી લકીરાજ, અત્યારે જે આગ લાગી છે કેટલા ફાયર ફાઈટર ત્યાં ઉપસ્થિત છે, કેટલી ગાડીઓ બોલાવી પડે છે? કારણ કે આગને જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે અને આગ મોટા પ્રમાણમાં લાગી છે. ચોક્કસથી 5 જેટલા ફાયર ફાઈટરો જે ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ હજુ પણ રસ્તામાં છે. બીજી તરફ આપણે દ્રશ્યો દેખાડવા માંગીએ છીએ. કેમિકલ ફોરમ છે તે ચલાવીને જે ફાયર વિભાગ છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહી છે. જે કહી શકાય કે મોટા પ્રમાણમાં અહીં જે આગ જમીનો બનાવ છે તે બનવા પામ્યું છે. સમગ્ર ફેક્ટરી છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખી ફેક્ટરી છે તે ભસ્મીભૂત થઈ ગઈ છે આગમાં, ભીષણ આગના કારણે. જોકે આ સમગ્ર કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર તો નથી. તો બીજી તરફ જે પોલીસ દ્વારા જે વિસ્તાર પણ કોર્ડન કરવામાં આવી રહ્યો છે, તે પણ આપને હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં પોલીસ જવાનો છે તે પબ્લિકને જે દૂર ખસેડવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ સમગ્ર પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. તો વહેલી 1 કલાક પહેલા જ આ આગ છે હજુ પણ જે બુઝાવી નથી શકાય. તો બીજી તરફ કહી શકાય કે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે તેઓ અહીં પહોંચ્યા છે. 5 જેટલા ફાયર ફાઈટરો અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને પાણીનો મારો અને કેમિકલ ફોરમનો મારો ચલાવીને જે કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી રહી છે. જી લકીરાજ, પાણીનો મારો તો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગના જે દ્રશ્યો છે તે જોતા લાગે છે કે એટલી જલ્દી કદાચ કાબુમાં ન આવી શકે. તો ઇમરજન્સી કોઈ કોલ જાહેર કરવામાં આવ્યો છે કે અથવા તો એવી કોઈ માહિતી મળી છે કે જે ફેક્ટરી છે જ્યાં આગ લાગી છે ત્યાં કોઈ ઘાયલ હોય કે એવો કોઈ બનાવ બન્યો છે? તો લકીરાજ, અમારા સંવાદદાતા થોડી વારમાં ફરી જોડાશે. રાજકોટમાં નવાગામમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરી સાબુ બનાવતી ફેક્ટરી છે જેમાં અચાનક જ આગ લાગી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ કારણ સામે આવ્યું નથી, પરંતુ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે અને આગને જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી છે. ફેક્ટરીનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુમાં લેવા માટે સંપૂર્ણ પ્રયાસ ફાયર બ્રિગેડ તરફથી અત્યારે કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે તેને કાબુમાં લેવી તે હાલ પૂરતું શક્ય લાગતું નથી, પરંતુ તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેના કારણે આગને જલ્દીમાં જલ્દી કાબુમાં લઈ શકાય. તો રાજકોટમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. રાજકોટના નવાગામમાં આગની ઘટના બની છે. રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેને જોતા હાલમાં એવું લાગી રહ્યું છે કે જલ્દી કાબુ મેળવવો શક્ય ન બની શકે, પરંતુ ફાયર બ્રિગેડ પોતાનું કામ કરી રહી છે. ધુમાડાના 8 કિલોમીટર સુધી ધુમાડો જોવા મળી રહ્યો છે. એટલી વિકરાળ સ્વરૂપમાં આગ લાગી છે ત્યારે તેને કાબુમાં લેવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અને પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ રીતે કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ વિકરાળ સ્વરૂપમાં ફેલાતા ફેક્ટરીનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હોય તેવી માહિતી પણ મળી રહી છે. હજુ સુધી જાનહાનિના અહેવાલ કોઈ મળ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં આગ ઓલવવાનો પ્રયાસ ચાલુ છે. ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે આકાશમાં. 8 કિલોમીટર સુધી આ ધુમાડા દેખાઈ રહ્યા છે.
શેની ફેક્ટરી કેમિકલની કઈ રીતે આગ લાગી? લાગવામાં તો એવું તો ગરમ થતું હતું પાણી, એટલે એ વધારે થોડુંક થઈ ગયું ને એ વેરાણું એના હિસાબે થયું. અંદર એવું રાજારામ ઇન્ડસ્ટ્રી ઝોનમાં તમને કઈ રીતે જાણ થઈ? જાણ થઈ આ બારીમાં પાછળથી આગ લાગતી હતી દેખાણી, એના હિસાબે આવ્યા પછી હવે ફાયર બ્રિગેડને તમે ફોન કરીને અમે બોલાવ્યા.